સો ગાઈસ એટલે તો આજે નવું પાર્સલ આવ્યું છે તે આપણે ઓપન કરશું. એવરીવન વેલકમ ટુ ધ ડીજે બ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા બ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા બ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈસ તમે વિચારતા હશો કે કાલનો બ્લોગ કેમ નહીં આવ્યો, તો મારી નાઇટમાં એટલે કે મારા ઓર્ડર હતા એટલે મારાથી બ્લોગ શૂટ નહીં થયો. બીજા દિવસે મેં રેસ્ટ જ કર્યો છે અને કાલે રાત્રે પણ એવું જ હતું, નાઇટના જ ઓર્ડર હતા. બટ આજે હું થોડી વહેલી ઉઠી ગઈ હતી એટલે ફ્રેશ થઈને વ્લોગને સ્ટાર્ટ કર્યો છે. તો આજના દિવસમાં હું જે પણ કરીશ તે બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. અને હા, અત્યારે એકચ્યુઅલી વહેલી એટલે કે 3 એવા વાગ્યા છે. તો ચલો આજના દિવસની શરૂઆત કરીએ. સો ગાઈઝ, વાતમાં ને વાતમાં નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. તો અત્યારે નાસ્તામાં હું કરીશ મલાઈ અને પાવ. તો મલાઈ અને પાવ મને શિયાળામાં આમ કહે ને, મલાઈ અને પાવ ખાવાના બહુ જ ગમે. એટલે મારા માટે મારા ઘરે પણ આવે અને મારા સાસરે પણ મારા માટે સ્પેશિયલ એ વસ્તુ આવ્યા જ કરે. તો ચલો મલાઈ અને પાવ ખાઈએ. મલાઈ અને પાવ એન્જોય કરીએ. તો ગાઈઝ, અત્યારે વિન્ટર ફોઈની ત્યાંથી આવ્યું છે, એટલે કે ડિનરનો ટાઈમ થઈ ગયો છે અને ડિનરના ટાઈમ પર આવ્યું છે એમને ત્યાંથી મોમોઝ અને તાકોઝ. એમને પણ ખબર છે ને કે મોમોઝ ભાવે એટલે એમને મોમોઝ બનાવ્યા. એ કંઈ અલગ રીતના મોમોઝ બનાવવાના હતા, પણ એના બદલે આજે આ વાળા મોમોઝ મોકલા છે. પછી બીજી વાર મોકલશે ને ત્યાં તમને બતાવીશ મોમોઝ એ વાળા. પણ આજે મોમોઝ અને તાકોઝ ખાવાનો છે અને પછી જોઈએ કે બીજું ડિનરમાં શું કરવા જઈએ. એ જે પણ ટ્રાય કરશું, કંઈ યુનિક વસ્તુ ટ્રાય કરવાનો વિચાર છે એટલે તમને કહેવીશું. પહેલાં આ મોમોઝને એન્જોય કરીએ. તો ખાઈએ મોમોઝ. લાલ જવાબ ઘઉંની રોટલીવાળું છે એટલે હેલ્ધી છે. તો મેં એમ નહીં વિચારતા કે અનહેલ્ધી ફૂડ જ ખાય છે એટલે. સો ગાઈઝ, કાલનો અડધો વ્લોગ અને આજનો અડધો વ્લોગ આજે આપણે મિક્સ કરીશું. તો બસ આજના અત્યારે બપોરનો લંચનો ટાઈમ છે. તો આજે હું લંચમાં ખાઈશ ગ્રીલ વડાપાવ અને નોર્મલ વડાપાવ. તો કારણ કે આ લોકોનો નોનવેજ ખાવાનો દિવસ છે એટલે મારું વેજ હોય એટલે વેજમાં હું ખાઈશ વડાપાવ. સુરતમાં એક જ એવી પ્લેસ છે જ્યાં કાઠી મસાલો મળે છે અને એ વડાપાવ મને સૌથી વધારે ભાવે. જીવન ભારતી સ્કૂલ પાસેના ત્યાં જ મોસ્ટલી કાઠી મસાલાવાળું મળે છે. તો યમ. તો ગાઈઝ, અત્યારે ફ્રેશ થઈ ગઈ છું, રેડી થઈ ગઈ છું સૂઈને ઉઠીને. અને આટલા દિવસની ઊંઘ આજે જ કરી નાખી છે. 2 નાઇટથી આરામ નહીં મળ્યો હતો એટલે આજે જ આરામ મળી ગયો છે પૂરેપૂરો. તો બસ અત્યારે અમે લોકો વિડીયો બનાવવાના છે, એના માટે રેડી થઈ છું અને એ વિડીયો મારા ઇન્સ્ટાગ્રામ પર આવશે. તો ઇન્સ્ટાગ્રામ પર વિડીયોઝ જોવાના તો ભૂલતા જ નહીં અને કેવા લાગે છે તે પણ કમેન્ટમાં કહેજો. તો ચલો વિડીયો બનાવી લઈએ પહેલે તો. સો ગાઈઝ, મારું આ ફરી એકવાર પાર્સલ જે એક બાકી હતું ને આઉટફિટ, તેનું પાર્સલ આવી ગયું છે. તો તમને એ ડ્રેસ બતાવું કે કઈ ટાઈપનું છે તે, અને બીજા પણ જે 2 ડ્રેસ છે ને તે તમને પહેરીને બતાવો કે એનું લુક કઈ રીતનું આવે છે તે. સો ગાઈઝ, એટલે તો આજે નવું પાર્સલ આવ્યું છે તે આપણે ઓપન કરશું. તો યલો કલરની ડ્રેસ મંગાવેલી હતી અને બહુ જ પ્રીટી યલો કલર આવ્યો છે. બહુ જ પ્રીટી યલો કલર છે. તો ડ્રેસ બતાવો તમને. ઓ વાવ, મટીરિયલ વાઇઝ પણ બહુ જ સરસ છે ગાઈઝ. બહુ જ પ્રીટી અને નાઇસ ડ્રેસ છે. તો ચલો હવે આને વેર કરીએ. તો પહેલાં આને ટ્રાય કરીએ આપણે. સો ગાઈઝ, યલો ડ્રેસનો લુક આવે છે અને આ જે ફ્રીલ છે ને તે બહુ જ સરસ લાગે છે અને બેગથી પણ બહુ ફાઇન છે અને વિન્ટરમાં પહેરાઈને એવી છે કારણ કે મટીરિયલ બહુ જ સરસ છે. અને અહીંયા એક દોરી આપેલી છે જેને તમે અપ પણ કરી શકો છો. તો આ જે ટ્વિસ્ટ આવી શકે અહીંયા. અને ફર્સ્ટ મેં એવું જોયું છે ફિટિંગમાં કે જે આ સ્લીવ છે ને તે અપ શોલ્ડર છે. તો હાથ ઉપર કરીશ તો પણ અપ એન્ડ ડાઉનમાં પણ
સ્લીવ ઉપર નથી આવી જતી, એની જે પ્લેસ છે તે જ પ્લેસમાં રહી છે અને અહીંયા વી શેપ છે. તો મને તો આ ડ્રેસ બહુ જ ગમી અને ની સુધીની છે અને ફિટિંગ 10 આઉટ ઓફ 10 બહુ જ સરસ છે ખરેખર ગાઈઝ. હવે આપણે નેક્સ્ટ ડ્રેસ ટ્રાય કરીએ. સો ગાઈઝ નેક્સ્ટ ડ્રેસ જે છે તે આ વાળી છે. આ ઓફ શોલ્ડર છે અને આ દોરીવાળી પેટર્ન છે જેમાં દોરી અલગથી આપેલી હતી અને આ જે છે ને તે થોડી લોંગ છે એટલે એને મારે કટ કરવી પડશે. બટ આનો લુક પણ બહુ જ ફાઇન આવે છે અને ફિટિંગ પણ પરફેક્ટ છે 10 આઉટ ઓફ 10. આ ડ્રેસને પણ હું 10 આઉટ ઓફ 10 જ આપીશ કારણ કે આ પણ મને બહુ જ ગમી. મટીરિયલ વાઇઝ પણ બહુ ફાઇન છે અને આમ પણ. અને અહીંયા જે આ ટાઈપના વિંગ્સ લાગેલા છે તો તમને દેખાતું હોય તો આ ડ્રેસ પણ બહુ જ સરસ છે. તો હવે લાસ્ટ એન્ડ ફાઇનલ બ્લેક કલર ડ્રેસ, જે બ્લેક કલર ડ્રેસ ઓસમ હોય છે તે ટ્રાય કરીએ અને મને તો આ ડ્રેસ પણ બહુ જ ગમ્યું. સો ગાઈઝ આ છે બ્લેક કલરનો લાસ્ટ એન્ડ ફાઇનલ આઉટફિટ. તો આની સ્લીવ થોડી લોંગ છે બટ ઇટ્સ ઓકે અને ફિટિંગ વાઇઝ પણ પરફેક્ટ છે 10 આઉટ ઓફ 10. અને બીજું અહીંયા પણ એક આ ટાઈપનું એન્ડ્સમાં છે તો આ પણ ડ્રેસ બહુ જ સરસ છે. તો ન્યૂમીની બધું જ આ ટોન ડ્રેસ જે મેં મંગાવી તે પણ બહુ ફાઇન છે અને મેં ત્યાં કલેક્શન જોયું હતું તે પણ બહુ ફાઇન હતું. સો બસ તો મને તો એનું કલેક્શન ગમે છે અને તમને આ 3 ડ્રેસમાંથી કઈ ડ્રેસ વધારે ફાઇન લાગી તે મને કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ બહુ દિવસ પછી તમને હું વ્લોગમાં દેખાયો અને હું સાપુતારા ગયો હતો 2 દિવસથી અને સાપુતારાથી હું આવી ગયો છું અને એઝ યુઝ્યુઅલ બહાર આવ્યા છે લોકો ડિનર કરવા માટે અને આ બિચારી છે ને મારા માટે ઘરે જમવાનું બનાવેલું હતું અને જમવાનામાં છે લીલો મસાલો નાખેલો હતો એ પણ હાથથી. તો હાથ તો ધોયા, સાબુથી નહીં ધોયા પણ સાબુથી જ ધોયા તો પણ એના હાથમાં પેલું ખબર નહીં હમણાં આખી ચોયરી ને એટલે પેલું એ મસાલો અંદર ચાલો ગયો કે હું એટલું પાણી એની આંખમાંથી પાણી નીકળે છે પાણી. આ બધું ધ્યાન રાખવાનું હોય. મને એમ કે ધોયા એટલે થયા. ગાઈસ અમે સાપુતારા એટલે ગયેલા કે ત્યાં એવું હતું કે ટેમ્પરેચર બહુ ફાઇન હતું, અહીંયા ઠંડી હતી સુરતમાં તો અમને એમ કે ત્યાં વધારે હશે. મીટિંગ કરવા માટે ગયા. મીટિંગ કરવા તો ગયા જ હતા પણ ત્યાં વેધર હતું અહીંયા ફાઇન હતું એવું અમને એવું લાગ્યું ત્યાં પણ મસ્ત જ હશે ને પણ ત્યાં ગયા તો મારું પોપટ થઈ ગયું બરાબરનું ને ત્યાં ઠંડી એવું કે હતી નહીં. 70 સેલ્સિયસ તો અહીંયા પણ હોય છે એવી ત્યાં હતી સેમ ઠંડી હતી પણ અમે એના કરતાં વધારે ઠંડી માટે ગયા હતા પણ બેડ લક. ચલો આના માટે બહાર ડિનર કરવા માટે આવે છે. હું તો ઘરે જમી લીધું છે તો રેપ મંગાવ્યું છે અને એને વેપ કેટલા ટાઈમથી એને ખાવાની ઈચ્છા હતી અને આંખમાં તો એને બધું થાય જ છે. ચચરિયા આઈ જ મારા રીલ્સ બનાવવાના ચક્કરમાં આ વેપ આવી ગયું છે અને વ્લોગ લેવાનું ભૂલી ગયેલા હતા એટલે એક સાઈડનો ભાગ પતી ગયો પછી એને યાદ આવ્યું. આજે આ વખતે મને યાદ નહીં આવ્યું, આ વખતે નહીં યાદ આવ્યું કે વ્લોગ લેવાનો બાકી છે. જો આ વેપ આવી ગયું છે. આપણે વેજીટેબલ્સ ખાતા નથી એટલે આપણે ખાવાનું નથી વેપ. વેજીટેબલ્સ આપણે ભાવતું નથી બરાબર ને. આજે પોતાના મોઢેથી જ બોલી દીધું ને. આ તો નથી ભાવતું બાય બોન નથી ભાવતું ગાઈઝ. હું પહેલેથી જ ઓનિયન ટોમેટો કેબેજ કંઈ જ નથી ખાતો. ખાલી હું ખાઉં પાપડી અને બટાકા 2 વસ્તુ જ ખાઉં, બીજું કંઈ નહીં ભાવે. ના બટાકા ખાવું ને બટાકા પણ પાણીપુરીમાં બટાકા આવે ને પાણીપુરીમાં બટાકા હા ક્યાં બાત. ગાઈસ આજે અમારો ડ્રાઈવર છે ધ્રુવી ડ્રાઇવિંગ કરે છે અને પાછળથી તો ખૂબ સાન્ટાક્લોઝ જેવું જ લાગે છે કેમ કે 25 ડિસેમ્બર આવે ને એની તૈયારી કરે છે સાન્ટાક્લોઝ બનવાની. એમ કહેવાય ને તમને ઠંડી લાગે છે એટલે મને ગાડી. હા મને ઠંડી લાગે છે એટલે આપી પણ એને પણ લાગે છે એટલે એક હાથ આમ સાઈડ પર મૂકીને ચલે. હે તારી બધી ફેશન આવી છે. ગાઈઝ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને આજે રાતનો એન્ડ ફાલુદા સાથે તો બસ થોડા ઉલાઈ ગયો. સારું કે બંધ હતો નહીં તો અત્યારે આખી ચાદર વગરતા
તો બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.